વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં આઈટી વિભાગના દરોડા બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યા। ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએશનને ત્યાં દરોડા 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરાયું છે। સર્ચ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે, જેમાં કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરી લેવામાં આવ્યા છે। દરોડામાં ખરીદ વેચાણના દસ્તાવેજો પણ મળી આવ્યા છે। રોકડ સોનાના દાગીના પણ મળી આવ્યા છે। મોટા ઉદ્યોગપતિઓના પ્રોજેક્ટમાં રોકાણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। ડોક્ટર સીએ સોની વેપારીઓએ પ્રોજેક્ટમાં પણ રોકાણ કર્યું। રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આજે પણ આવકવેરા વિભાગ જે છે તેની તવાઈ હજુ પણ ચાલી રહી છે। 30 સ્થળે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। કરોડો રૂપિયાના વ્યવહારો ગઈકાલે જ્યારે આવકવેરા વિભાગ છે તેમને સર્ચ કર્યું હતું ત્યારે મળી આવ્યા છે। કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક, લેપટોપ, દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ટ્વિન્સ ટાવરના છે કે જે ઓર્બિટ ગ્રુપ અને લાડાણી એસોસિએશનના છે અને તેમની જગ્યાએ તેમના ભાગીદારો તેમજ તેમના જે લોકો છે ત્યાં 30 સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે। ઊંચી ઇમારત અને રોકડ વહીવટી પર આઈટીની નજર બાદ જે છે તે આવકવેરા વિભાગ બાદ દરોડા જે છે તે કરવામાં આવ્યા છે। સ્થળ પરથી ખરીદ વેચાણના દસ્તાવેજો જે છે તે મોટી પ્રમાણમાં મળી આવ્યા છે। મોટા ઉદ્યોગપતિ ડોક્ટર સીએ સોની વેપારીઓ અને પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હોવાનું પણ આ આવકવેરા વિભાગના સર્ચમાં સામે આવ્યું છે। તમામને ત્યાં પણ આગામી દિવસોમાં તપાસ જે છે તે પણ કરવામાં આવી શકે છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્વિન્સ ટાવરના છે કે જે લાડાણી ગ્રુપ્સ દ્વારા બનાવવામાં આવી રહ્યા છે। તપાસ હજુ શુક્રવાર સુધી ચાલે તેવી પણ શક્યતા છે। રોકડ અને સોનાના દાગીના પણ અલગ અલગ 30 જગ્યાએથી મળી આવ્યા છે ને તેમને લઈને અત્યારે કબજે કરવાની કાર્યવાહી જે છે તે ચાલી રહી છે। અલગ અલગ જગ્યાએથી 30 જગ્યાએ જ્યારે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં કોમ્પ્યુટર છે, હાર્ડ ડિસ્ક છે, લેપટોપ સહિતની વસ્તુઓ જે છે તે કબજે કરવામાં આવી રહી છે અને તમામ દસ્તાવેજોની ચકાસણી જે છે તે 150થી વધુની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે કે સતત બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન હજી ચાલી રહ્યું છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।